નમસ્કાર, હું છું આસિસ્ટન્ટ પ્રોફેસર સુશીલા પટેલ. ને આપણે ભણી રહ્યા છીએ ધોરણ 6 નું ગણિતનું પ્રકરણ નંબર 2, રેખાઓ અને ખૂણાઓ. આજનો આપણો ટોપિક છે ખૂણાના વિશિષ્ટ પ્રકારો, સ્પેશિયલ ટાઇપ્સ ઓફ એંગલ્સ. જેમાં આપણે શીખીશું સરળ કોણ, સ્ટ્રેટ એંગલ, કાટકોણ, રાઇટ એંગલ, લઘુકોણ, એક્યુટ એંગલ, ગુરુકોણ, ઓબ્ટ્યુઝ એંગલ. એકદમ સરળ રીતે અને મજેદાર એનિમેશનની મદદથી વિડીયોમાં અંત સુધી મારી સાથે બની રહેશે. મિત્રો, આવા અદ્ભુત વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત અને સમય લાગતો હોય છે. તો જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈકનું બટન જરૂર પ્રેસ કરશો અને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવશો. અથવા જો તમારા કોઈ સજેશન્સ હોય તો પણ જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવશો, જેથી આવનારા વિડીયોને વધુ સારી રીતે બનાવી શકીએ. તથા તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આગળ વધીએ. આપણો ફર્સ્ટ ટોપિક છે સરળ કોણ, સ્ટ્રેટ એંગલ. સ્ટ્રેટ એંગલને સમજવા માટે આપણે એક પુસ્તક લઈશું, નોટબુક લઈશું. હવે આ નોટબુક થી બંધ છે, બરાબર. હવે ટીચર એમ કહે કે હાથમાં પકડીને તમે લખો, તો કેવી રીતે ખોલશો? આ રીતે આખી નોટને ખોલી કાઢીશું અને પછી લખશું આ રીતે, બરાબર. પરંતુ ટેબલ ઉપર મૂકીને અથવા પાટિયા ઉપર મૂકીને લખવા કહેશે તો આપણે કેવી રીતે મૂકશું નોટને? આ રીતે મૂકીશું. તો આ જ છે સરળ કોણ, સ્ટ્રેટ એંગલ. શું છે એની વ્યાખ્યા? ચાલો જોઈએ. જે ખૂણાના ભુજ એક સીધી રેખામાં હોય તેવા ખૂણાને સરળ કોણ એટલે કે સ્ટ્રેટ એંગલ કહે છે. એક સીધી રેખામાં આ બે ભુજ માની લઈએ આપણે. આ શું છે? શિરોબિંદુ છે અને આ બે ખૂણાના ભુજ છે. આ બંને ભુજ એક સીધી રેખામાં હોય ત્યારે તેને સરળ કોણ કહેવામાં આવે છે. એટલે આખો જે આંટો છે એનો અડધો એ બનશે સરળ કોણ. આ રીતે આકૃતિમાં દર્શાવેલું છે. ચાલો આપણે એક સરળ કોણ AOB લઈએ. આ સરળ કોણ છે અને એને કિરણ OC થી બે ભાગ વિભાજિત કરે છે. જુઓ કે કિરણ OC તેને બે ખૂણાઓમાં વિભાજિત કરે છે. કયા કયા બે ખૂણાઓ બને છે? એક તો COB અને બીજો છે CA, જે ખૂણો AOC અને ખૂણો COB છે. આ રીતે જોઈ શકાય છે. બે ખૂણાને અલગ અલગ બનાવી દીધા છે. ખૂણો COA અને બીજો ખૂણો છે COB. હવે આ તો બંને અલગ અલગ માપના ખૂણાઓ બન્યા છે, પરંતુ આપણે સરળ કોણને એકદમ સરખા બે હિસ્સામાં વહેંચવો હોય શું થશે? ચાલો જોઈએ આગળ. હવે જોઈએ પ્રશ્ન. OC ને એવી રીતે દોરી શકાય કે જેથી બંને ખૂણાના માપ સરખા થાય. તો જોઈએ, આ છે સરળ કોણ AO. હવે આને સમજવા માટે આપણે એક કાગળ લઈશું, લંબચોરસ કાગળનો ટુકડો લઈશું અને એની ઉપર એક સરળ કોણ બનાવીશું. સરળ કોણ AO. હવે આને એવી રીતે વાળીશું કે જેથી AOB ના સરખા ભાગ અહીં જોઈ શકાય છે. કાગળને આ રીતે આપણે વાળેલો છે એકદમ સીધો. તો આ જે ખૂણો છે AOB એના બે સરખા હિસ્સા થશે અને આપણને મળશે કિરણ OC. બનાવી દઈએ આની ઉપર કિરણ OC. જોઈ શકાય છે આ છે કિરણ OC. તો આપણને મળી ગયું એવું કિરણ કે જેથી સરળ કોણના બે સરખા હિસ્સા આપણે કરી શકીએ, જેને કહેવાશે કાટખૂણો. આ રીતે આ કિરણ મળ્યું OC. એક સરળ કોણના આ રીતે કરેલા ભાગથી બનેલા દરેક સરખા ખૂણાને કાટકોણ અથવા કાટખૂણો એટલે કે ઇંગ્લિશમાં રાઇટ એંગલ કહેવામાં આવે છે. આ રીતે બે સરખા હિસ્સા બંને ખૂણાના જોઈ શકીએ છીએ આપણને. અને આ ખૂણો કેવો આકાર બનાવે છે? L શેપ બનાવે છે. L આકારમાં આપણને જોવા મળે છે, સીધો અથવા ઊંધો. અને કહેવાશે કાટખૂણો. એક સરળ કોણ બરાબર બે ખૂણો. આપણે જોઈ શકીએ છીએ કે આ એક સરળ કોણ છે AOB. એના બે સરખા હિસ્સા કર્યા તો આપણને મળ્યા કાટખૂણા. બે સરખા હિસ્સા કરવાથી આપણને મળ્યા બે કાટખૂણા. તો એક સરળ કોણ બરાબર બે કાટખૂણા એમ આપણે કહી શકીએ. હવે જોઈએ એક્સપ્રેશન. જો એક આખા આટાનો અડધો ભાગ લેવાથી એક સરળ કોણ બને તો આખા આટાનો કેટલામો ભાગ કાટખૂણો બનાવશે? તો એને સમજવા માટે આપણે એક લંબચોરસ કાગળ લઈશું. કાગળને એવી રીતે વાળવાનું છે કે એક લાંબી બાજુ બીજી લાંબી બાજુ ઉપર બરાબર આવી જાય અને કાગળ પર આપણે ઘડી પાડી દઈશું. હવે આ કાગળને ખોલો તો આ કાગળનો શું બની ગયા? બે હિસ્સા બની ગયા અને મળ્યો આપણને સરળ કોણ. હવે ફરીથી આને એવી રીતે બીજી ઘડી વાળવા, જેથી બીજી ઘડી પર પ્રથમ ઘડી આવી જાય. આ રીતે હવે કાગળને ખોલીશું અને જોઈશું તો આપણને શું મળ્યું? અહીં આ એક સરળ કોણ છે અને એના આ સરખા હિસ્સા થયેલા છે.
તો કાગળના કેટલા ભાગ બન્યા છે? 4 ભાગ બન્યા છે. 1, 2, 3 અને 4. તો સરળ કોણ કેટલા હિસ્સા બનાવશે? 2 હિસ્સા બનાવશે. 1 અને 2. અને કાટખૂણો કેટલા હિસ્સા બનાવશે? 4 હિસ્સા બનાવશે. તો 90 નો જે ખૂણો છે એ કેટલામો ભાગ બનશે? ચોથો ભાગ બનશે. 4 ભાગ પડ્યા ને, તો આખા આટાનો કેટલો ભાગ બનશે? ચોથો ભાગ બનશે. એક આટો બરાબર 2 સરળ કોણ. જે રીતે આપણે પુસ્તકને વાળીને બનાવીએ ને, તો આ અડધો આટો છે અને આ આખો આટો છે. તો અડધા આટાથી આપણને કેટલા સરળ કોણ મળશે? 2 સરળ કોણ મળશે. અને 2 સરળ કોણ બરાબર 4 કાટખૂણા. તેથી આખા આટાનો ચોથો ભાગ કાટખૂણો બનાવશે. નોંધ જુઓ કે કાટકોણ એલ આકાર જેવો દેખાય છે. અહીં જોઈ શકાય છે કે જે કાટખૂણો બનેલો છે એનો આકાર એલ આકાર જેવો છે. ઠીક છે, ઊંધો એલ, સીધો એલ પણ એલ આકાર બનાવે છે અને આ પણ એલ આકાર બનાવે છે. કોઈ ખૂણો ફક્ત ત્યારે જ કાટકોણ કહેવાય જ્યારે તે સરળ કોણનો બરાબર અડધો ભાગ હોય. જ્યારે સરળ કોણને એકદમ અડધા ભાગમાં વહેંચતો હોય ત્યારે જ તેને કાટકોણ કહી શકાય. જે બે રેખાઓ કાટખૂણે મળે તેને લંબ રેખાઓ ઇંગ્લિશમાં પરપેન્ડિક્યુલર લાઇન્સ કહેવામાં. આ જે બે રેખાઓ છે, આ એક રેખા દેખાય ઘડીમાં અને આ બીજી રેખા. તો આ એક સીધી રેખા છે અને એની ઉપરથી આ રેખા પસાર થાય છે. આને કેવી કહેવાય છે? લંબ રેખા, પરપેન્ડિક્યુલર લાઇન્સ કહેવામાં આવે છે. હવે શીખીશું ખૂણાઓનું વર્ગીકરણ, ક્લાસિફાઈંગ એંગલ્સ. તો આ આકૃતિમાં જોઈ શકાય છે કે અલગ અલગ ખૂણાઓની આકૃતિ આપણને આપેલી છે. હવે આ ખૂણાઓને કેવી રીતે આપણે નામ આપીશું એ આપણે શીખવાના છીએ. પહેલું જે બોક્સ છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ ખૂણા આપેલા છે. શું તમે કહી શકો કે આ ખૂણામાં સમાનતા શું છે? એ જ રીતે આ બીજા જે બોક્સ છે, બીજા બોક્સની અંદર પણ ખૂણાઓ આપેલા છે. આ ખૂણાઓમાં પણ કંઈક સમાનતા છે. શું તમે જોઈ શકો છો? એ જ રીતે ત્રીજા બોક્સની અંદર આપેલા ખૂણામાં કંઈક ને કંઈક સમાનતા જોવા મળે છે. જો ધ્યાનથી જોશો તો વચ્ચેનું જે બોક્સ છે એની અંદરના જે ખૂણા છે એ બધા એલ શેપમાં જોવા મળે છે. દેખાય છે? તો આ બધા કાટખૂણા છે. પહેલા જૂથમાં બધા ખૂણા કાટકોણ કરતા નાના છે. આ જે એલ શેપ છે ને, આ 90°નો ખૂણો છે, એના કરતા આ બધા ખૂણા નાના જોવા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો એક પૂર્ણ આટાના ચોથા ભાગ કરતા ઓછા છે. જે આપણે આગળ જોઈ ગયા, આ પૂર્ણ આટો છે એનો આ ચોથો ભાગ છે, તેના કરતા નાના છે. આવા ખૂણાઓને લઘુકોણ, એક્યુટ એંગલ્સ કહેવામાં આવે છે. ત્રીજા જૂથમાં બધા ખૂણા કાટકોણ કરતા મોટા છે, પરંતુ સરળ કોણ કરતા નાના છે. તો અહીં જોઈ શકાય છે કે આ જે ત્રીજું જૂથ છે એની અંદર જે ખૂણા છે એ બધા એલ શેપ કરતા મોટા છે. અહીં જોઈ શકીએ કે આ રીતે જો આપણે બનાવીએ તો આ એક શેપ બની શકે, પણ એલ શેપ કરતા આ મોટો છે, એટલે કે કાટકોણ કરતા મોટો છે, પરંતુ એક સીધી લાઈન કરતા નાનો છે. તો આને આપણે કહીશું તેમનો એક આંટો તેના ચોથા ભાગ કરતા વધુ અને અડધા ભાગ કરતા ઓછો છે. આવા ખૂણાઓને ગુરુકોણ, ઓબ્ટ્યુઝ એંગલ કહે છે. કેવા ખૂણા? જે ખૂણા કાટકોણ એટલે કે 90° કરતા મોટા છે, પરંતુ અડધા આંટા એટલે કે સરળ કોણ કરતા નાના છે. તો એને આપણે કહીશું ગુરુકોણ. ઉપરની આકૃતિમાં લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ અને સરળ કોણ. આકૃતિની અંદર કાટખૂણા જે છે એ આ વચ્ચેનું જે બોક્સ છે એની અંદર જોવા મળે છે. ત્યારબાદ જે પહેલું બોક્સ છે એની અંદર લઘુકોણ જોવા મળે છે અને છેલ્લું જે બોક્સ છે એની અંદર ગુરુકોણ જોવા મળે છે. આપણે જોઈ શકીએ છીએ કે સરળ કોણની આકૃતિ આપણને અહીં આપી નથી. બધા જે ખૂણા છે એ સરળ કોણ કરતા નાના છે, પરંતુ આ જે ત્રીજું બોક્સ છે એ આપણને કાટકોણ કરતા મોટું અને સરળ કોણ કરતા નાના ખૂણાઓનું બોક્સ છે. બીજા નંબરનું વચ્ચેનું બોક્સ છે એની અંદર કાટખૂણા જોવા મળે છે. બધા જ જોઈ શકાય, બધાના શેપ એલ શેપ છે. અને પહેલું જે બોક્સ છે એની અંદર કાટખૂણા કરતા નાના ખૂણાઓ છે, જેને આપણે કહીશું લઘુકોણ. હવે છે પાઠ્યપુસ્તકની બીજા નંબરની પ્રવૃત્તિ. શું કહેવામાં આવેલું છે? થોડા લઘુકોણ અને થોડા ગુરુકોણ બનાવો, તેમને જુદી જુદી દિશામાં દોરો. તો ચાલો, આ એક લઘુકોણ છે, જોઈ શકાય છે કે કાટકોણ કરતા નાનો છે. ત્યારબાદ બીજી આકૃતિ, આ પણ આ જોઈ શકાય છે કે કાટકોણ કરતા મોટો છે, પરંતુ સરળ કોણ કરતા નાનો છે. તો આપણે આને કહીશું ગુરુકોણ. બીજી આકૃતિ, હવે આ આકૃતિને આપણે અલગ દિશામાં દોરેલી છે, પરંતુ આપણે શું જોવાનું છે કે એલ શેપ બનાવે છે કે એનાથી નાનો છે.
અથવા તો કે એલ શેપથી મોટો છે. કાટખૂણાથી મોટો છે કે નાનો છે તો આપણે જોઈ શકીએ છીએ કે આ એલ શેપ કરતા નાનો છે તો આપણે એને કહીશું લઘુકોણ. ત્યારબાદ પણ અલગ દિશામાં છે પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે એલ શેપ નથી બનાવતું, એનાથી થોડો મોટો બને છે અને સરળ કોણ કરતા નાનો છે, સ્ટ્રેટ લાઈન કરતા નાનો છે તો આપણે એને કહીશું ગુરુકોણ. હવે જોઈએ પાઠ્યપુસ્તકનો નેક્સ્ટ ક્વેશ્ચન. શું તમે જાણો છો કે લઘુકોણ અને ગુરુકોણ શબ્દનો અર્થ શું છે? લઘુનો અર્થ નાનો અને ગુરુનો અર્થ મોટો થાય છે. તમને લાગે છે કે આ શબ્દો શા માટે પસંદ કરવામાં આવ્યા છે? મિત્રો, તમે જોઈ શકો છો કે તમારું જે પાઠ્યપુસ્તક છે એની અંદર ઘણા બધા ટોપિક સવાલ પૂછીને સમજવામાં આવેલા છે. તો સવાલ પૂછવાથી સમજણ વધારે કેળવાય છે અને ક્યુરિયોસિટી વધે છે, જેથી કરીને તમારી સમજણનો વિકાસ થાય છે. તો સવાલ જવાબ એ ખૂબ જ સરસ માધ્યમ છે કોઈ પણ ટોપિકને ઊંડાણપૂર્વક સમજવા માટે. તો તેથી આપણે જોઈ શકીએ છીએ કે તમારા પાઠ્યપુસ્તકની અંદર ઘણા બધા સવાલ જવાબના સ્વરૂપે ટોપિકને સમજાવવામાં આવેલા છે. તો ચાલો સમજીએ કે આ પ્રશ્નમાં શું પૂછવા માંગે છે. તો કાટખૂણાને આધાર બનાવીને આપણે અહીં જોઈ શકીએ કે આ સરળ કોણ છે અને એના બે સરખા હિસ્સા કરીને કાટખૂણો બનાવેલો છે. કાટખૂણાને આધાર બનાવીને બે જે ખૂણા છે એમાં લઘુકોણ એક્યુટ એંગલ, જે ખૂણાનું માપ કાટખૂણા એટલે કે 90° કરતા ઓછું હોય તેને લઘુકોણ કહે છે. લઘુકોણ કોને કહે છે? તો આ જે ખૂણો છે આપણી પાસે COB એ કાટખૂણા કરતા નાનો છે તો આને આપણે કહીશું લઘુકોણ. આપણે કોને આધાર બનાવ્યો? કાટખૂણાને આધાર બનાવ્યો. લઘુ નાનો તો કોનાથી નાનો? તો કે ભાઈ કાટખૂણાથી નાનો, એટલે કાટખૂણાને આપણે આધાર બનાવેલો છે અને કાટખૂણાથી નાનો એને આપણે કહીશું લઘુકોણ. કાટખૂણા કરતા નાનો ખૂણો બરાબર લઘુકોણ. અને ગુરુકોણ એક્યુટ એંગલ, જે ખૂણાનું માપ કાટખૂણા એટલે કે 90° કરતા વધુ પરંતુ સરળ કોણ કરતા ઓછું હોય તેને ગુરુકોણ કહે છે. તો ગુરુકોણમાં બે શરતો છે. લઘુકોણ તો સિમ્પલ, કાટખૂણા કરતા એટલે કે 90° કરતા નાના ખૂણાને આપણે લઘુકોણ કહીશું. પરંતુ ગુરુકોણની વ્યાખ્યામાં આપણે જોઈ શકીએ છીએ કે કાટખૂણા કરતા મોટો પરંતુ સરળ કોણ કરતા નાનો. તો અહીં જોઈ શકાય છે કે આ 90° એલ શેપ જોઈ શકાય, એલ શેપ કરતા મોટો છે પરંતુ જે સ્ટ્રેટ એંગલ છે આપણો સીધો ખૂણો સરળ કોણ એના કરતા એ નાનો છે તો તેને આપણે કહીશું ગુરુકોણ. કાટખૂણા કરતા મોટો પરંતુ સરળ કોણ કરતા નાનો ખૂણો બરાબર ગુરુકોણ. આપણે સમજી જ ગયા છીએ કે લઘુકોણ અને ગુરુકોણ શબ્દનો અર્થ શું થાય છે. લઘુનો અર્થ થાય છે નાનો, પરંતુ શેનાથી નાનો? કાટખૂણાથી નાનો. અને ગુરુનો અર્થ મોટો થાય છે. ગુરુ એટલે કોનાથી મોટો? કાટખૂણાથી મોટો પરંતુ સરળ કોણથી નાનો. સરળ કોણથી મોટો નહીં. હવે છે સવાલ નંબર 4. નીચેની આકૃતિમાં કેટલા લઘુકોણ છે? જોઈએ આકૃતિ શું છે. આકૃતિ છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પહેલા એક ત્રિકોણ આપેલો છે, ત્યાર પછી એક મોટા ત્રિકોણની અંદર એક નાનો ત્રિકોણ દોરેલો છે. ત્યાર પછી ત્રીજી આકૃતિમાં એક મોટા ત્રિકોણની અંદર બીજો નાનો ત્રિકોણ અને એની અંદર બીજો એક ત્રિકોણ દોરેલો છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે ત્રિકોણના દરેકે દરેક ખૂણા જે છે એ 90° કરતા ઓછા છે. આપણે જોઈ શકીએ કે એલ શેપ કરતા નાના છે તો આ બધાને આપણે શું કહીશું? લઘુકોણ કહીશું. તો કેટલા લઘુકોણ છે એ આપણે ગણવાના છે. ચાલો જોઈએ. ઓકે, અહીં જોઈ શકાય છે કે આપણે દરેક લઘુકોણને માર્ક કરેલા છે આ રીતે. તો પહેલા ત્રિકોણની અંદર આપણે જોઈ શકીએ છીએ કે 3 લઘુકોણ જોવા મળે છે. પહેલી આકૃતિ એક ત્રિકોણ, એક ત્રિકોણમાં ત્રિકોણના 3 ખૂણા હોય છે એને ખબર જ છે અને 3 ખૂણા લઘુકોણ છે. 90° કરતા નાના ખૂણા જોવા મળે છે. તેથી આપણે 3 લઘુકોણ એક ત્રિકોણની અંદર ગણતરી કરીશું. હવે બીજી આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? 4 ત્રિકોણ. કઈ રીતે? તો 1, 2, 3 અને આ એક ઊંધો ત્રિકોણ ચોથો. તો 4 ત્રિકોણ છે તો 4 ગુણ્યા શું કરીશું આપણે? 3 ખૂણા 4 ગુણ્યા 3 તો આપણને મળશે 12 લઘુકોણ. હવે જોઈએ ત્રીજી આકૃતિ. ત્રીજી આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? 7 ત્રિકોણ છે. જોઈએ 1, 2, 3, 4, 5, 6 અને વચ્ચેનો 7 ત્રિકોણ. તો હવે શું કરીશું? 7 ગુણ્યા 7 ત્રિકોણના કેટલા ખૂણા? 3 ખૂણા તો 7 ગુણ્યા 3 કરીશું તો આપણને મળશે 21 લઘુકોણ. હવે આ ત્રીજી આકૃતિના તો મળી ગયા આપણને. હવે શું પૂછેલું છે? હવે પછીની આકૃતિ કઈ હશે અને તેમાં કેટલા લઘુકોણ હશે? તો આપણે જોઈ શકીએ કે આ જે છેલ્લી આકૃતિ છે એમાં એક મોટો ત્રિકોણ છે, એની અંદર આ બીજો એક નાનો છે અને ત્રીજો એક એની અંદર નાનો ત્રિકોણ છે. તો આપણે શું કરીશું?
આ જે નાના ત્રિકોણ છે એની અંદર બીજો એક ત્રિકોણ બનાવીશું તો આપણને નેક્સ્ટ આકૃતિ મળી જશે. તો ચાલો જોઈએ નેક્સ્ટ આકૃતિ મળશે આપણને આ રીતે. આ ત્રિકોણની અંદર તો આ આકૃતિની અંદર આપણને કેટલા ત્રિકોણ જોવા મળશે? 10 ત્રિકોણ. કેવી રીતે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને વચ્ચેનો 10 ત્રિકોણ. 10 ત્રિકોણના કેટલા લઘુકોણ મળશે આપણને? તો આપણે જાણીએ જ છીએ કે દરેકે દરેક ખૂણા લઘુકોણ હોય છે. દરેક ત્રિકોણની અંદર 3 ખૂણા. એવા 10 ત્રિકોણની અંદર કેટલા ખૂણા મળશે? 10 ગુણ્યા 3 કરવાથી આપણને મળશે 30 લઘુકોણ. શું તમને સંખ્યાઓમાં કોઈ પેટર્ન દેખાય છે? જે આપણે આગલા ચેપ્ટરની અંદર પેટર્ન્સ ભણી ગયા છીએ એ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે પહેલા આપણને મળશે 3, 12, 21 અને 30. તો આ જે બધા આંકડાઓ છે એ બધા આંકડાઓ 3ના ગુણાંકમાં છે. 3ના ઘડિયામાં આવતી સંખ્યાઓ છે. આ સંખ્યાઓની પેટર્ન આપણને અહીં જોવા મળે છે. તો મિત્રો અહીં આપણો વિડીયો એન્ડ થાય છે. આશા રાખું છું કે વિડીયોમાં આપવામાં આવેલી માહિતી આપ સૌને પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો લાઈક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવશો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.